ચાલે શ્રીનાથ જે ચાલે શ્રીનાથજી આજ મારા મંદિરમાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરમાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરમાં માલે શ્રીનાથજી કૃષ્ણ કનૈયા લાલ કી જય द्वारिकाधीश की जय कृष्ण कन्हैया लाल की जय बाल कृष्ण लाल की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय श्री कुलदेवी माता की पितृनारायण देव जय श्री गोवर्धननाथ पादयुगलम हयंगवीन प्रियम नित्यं मथुराधिपं सुखकरं श्री विठ्ठल समुदा श्रीमद्द्वारिकाधीश गोकुलपति श्री गोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः मुखं करोति वाचालं पङ्गुलङ्घयते यत्कृपालं वन्दे परमानन्दमाधवं श्रीद्वारिकाधीश की जय श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः पितृदेवताभ्यो नमः मातृपितृ चरणकमलेभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ॐ नमो भगवते वासुदेवाय नमः अयं बहूनि सन्तानि नामानि रूपाणि यत् सुतस्य वै गुणकर्मानुरूपाणि तन्यहं वेदनो जनाः मथुराથી ગર્ગાચાર્ય પધાર્યા નામકરણ સંસ્કાર કરવા માટે નંદ બાબાના નંદાલયમાં આવ્યા નામકરણ સંસ્કાર કરવા માટે સહમતિ બતાવી ગૌશાળાની અંદર ગયા
દેવતાઓના સ્થાપન કર્યા, બાજોટ મંડાવ્યા, દેવતાઓના સ્થાપન કર્યા, મંડપ તૈયાર કર્યો, તોરણો બંધાવ્યા. પ્રારંભિક પૂજા ગણપતિની શરૂ કરી. આરંભમાં ગણેશ પૂજા થયા પછી સ્વસ્તિ વાચન કર્યું. પાંચ પ્રકારની પૂજા હોય. પંચોપચાર પૂજા થાય, ષોડશોપચાર પૂજા થાય, ત્રિંશોપચાર પૂજા થાય, રાજોપચાર પૂજા થાય અને માનસોપચાર પૂજા થાય. આ પાંચ પ્રકારની પૂજા થાય. અહીંયા આગળ દેવની પૂજાની શરૂઆત કરી, ગણપતિ પૂજાની શરૂઆત થઈ. સ્વસ્તિ વાચન એટલે કળશ પૂજન કરવામાં આવ્યું. એના દ્વારા પાંચ પ્રકારના આશીર્વાદ લેવામાં આવ્યા. પૂજાનો એક નિયમ એવો હોય કે જેની અંદર પાંચ ઉપચાર હોય. ધૂપ દીપ નૈવેદ્ય વગેરે જે આપણે કાયમ નિત્ય પૂજા ગણપતિ બાપાની આપણે કુળદેવીની કરતા હોય એને પંચોપચાર પૂજા કહેવાય. જ્યારે કોઈ પણ પૂજા વિધિનું આયોજન કરીએ આપણી ઘરે અને જે પૂજા કરવામાં આવે એને ષોડશોપચાર પૂજા કહેવાય, જેની અંદર 30 ઉપચાર આવતા હોય. ભગવાનનું ધ્યાન, આસન, આવાહન, પાદ્ય, અર્ઘ્ય, આત્મની, પંચામૃત, ઉદ્વર્તન, સુગંધી તેલ, દ્રવ્ય, દર્પણ, પાદુકા. દર્પણ એટલે અરીસો, પાદુકા એટલે ભગવાનની પાદુકાઓ, ચર્મ, ચામર, વ્યજનમ એટલે વીંજણો. એક એક વસ્તુ અર્પણ કરવામાં આવે, ભોગ લગાડવામાં આવે, નૈવેદ્ય ધરાવવામાં આવે, મુખવાસ આપવામાં આવે, આરતી કરવામાં આવે અને છેલ્લે મંત્ર પુષ્પાંજલિ કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે. એવી રીતે 30 જેમાં ઉપચાર અર્પણ કરવામાં આવે એને ત્રિંશોપચાર પૂજા કહેવાય. પછી રાજોપચાર એટલે રાજા મહારાજા જે પૂજા કરી શકે એની અંદર જે કહેવામાં આવે એ વસ્તુ અર્પણ કરી હોય એને રાજોપચાર પૂજા કહેવામાં આવે. પછી એક માનસોપચાર એટલે મન દ્વારા ભગવાનનું મનથી ધ્યાન કરવાનું, એને આસન આપવાનું, એના પગ ધોવા માટે જલ એને પાદ્ય અર્પણ કરવાનું, એને અર્ઘ્ય આપવાનું. બધી મનથી કલ્પના કરવાની હોય. એક એક વસ્તુ ભોગ લગાડવો તો મનથી લગાડવો. શાસ્ત્રમાં એમ કીધું કે માનસ પૂજા બધાથી શ્રેષ્ઠ છે. બીજી પૂજામાં દ્રવ્ય આપણી આગળ પૂરું ન હોય, સામગ્રી પૂરી ન હોય તો મન દ્વારા અમુક વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરી શકીએ. કુબેરના અલકાપુરીમાં એ બગીચાની અંદર જે પુષ્પ થાય એ ભગવાનને આપણે અર્પણ કરવું હોય તો એના માટે થઈ અને મનથી જ અર્પણ કરવાનું હોય. કેમ કે એટલા સુધી ત્યાં આપણે પુષ્પ લેવા જવા માટે સમર્થ નથી, એટલે એ ભગવાનને મનથી અર્પણ કરવું પડે. આ પાંચ પ્રકારની પૂજા, એમાં માનસ પૂજા સર્વથી શ્રેષ્ઠ ગણવામાં આવી. અહીંયા આગળ આ ગૌશાળામાં બધા દેવતાઓને જે જે દેવતાઓનું નામકરણ સંસ્કારની અંદર આવાહન કરવાનું હોય એમાં પૂજાની શરૂઆત થઈ. આરંભમાં ગણપતિ બાપાની પૂજા કરવામાં આવી અને પૂજા વિધિનો એક નિયમ હોય કે એ બધું શોભે છે. ગોર બાપા આવે, બાજોટ ગોઠવે, એના ઉપર પાથરે ધાન્ય,
એમાં દેવતાઓને બોલાવે, પેડના પાંદ બાંધ્યા હોય, તોરણ બાંધ્યા હોય ને બધું બહુ સારું લાગે, આનંદ આપે. એવા માંડવા બાંધ્યા હોય ને આમ કંઈક રડિયા બોલે લાગે, મજા આવે. પછી ઓલો યજમાન થઈ નિષ્ઠાપૂર્વક કરતો હોય પૂજા. પછી ગોર બાપા કે ગણપતિ બાપાને ભોગ લગાડવો. બધું દ્રવ્ય ઉપલબ્ધ ન હોય, જો કે લખી દીધું હોય પૂજા પર, કદાચ દ્રવ્ય ઉપલબ્ધ ન હોય એટલે ગોર બાપા એમ કે ચાલો હવે ભગવાનને ધોકડ કરાવો. વળી પાછો યજમાન ઘાંઘો થઈ જાય, વાથી રાખી કે બહારથી લઈ લે તો ધોકડી છે એ હારું મગજમાં જ ન આવ્યું છે. વળી એક જણાને દોડાવે, ધોકડ લેવા જાય લઈને. વળી પાછો ભોગ લગાડવાનો થાય એટલે તમને કેદુનું કીધું હતું કે ગોળ ને બધું તૈયાર જ રાખજો, લાવો લાવો ગોળ લાવો. ગોર બાપા કયું ના ગોળ માંગ્યા. આપણી પૂજા આવી હોય, જયારે જરૂર ઊભી થાય એટલે આપણે બધી વ્યવસ્થા કરીએ. મહાદેવ હર. આપણી એવી રીતની પૂજા હોય. એટલે શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું કે માનસ પૂજા બધાથી શ્રેષ્ઠ ગણવામાં આવી કે જે મનથી આપણે કોઈ પણ વસ્તુનો અભાવ હોય, આપણી આગળ ઉપલબ્ધ નથી, એવી વસ્તુ મન દ્વારા આપણે ભગવાનને અર્પણ કરી શકીએ અને માનસ પૂજા કહેવામાં આવે. અહીંયા આગળ દરેક સામગ્રી ગોઠવાણી ગર્ગાચાર્ય મહારાજ પૂજાની શરૂઆત કરે છે, પૂજા કરાવે છે. સ્વસ્તિ વાચન થયું, 5 પ્રકારના આશીર્વાદ એના દ્વારા મેળવવામાં આવ્યા. નામકરણ સંસ્કાર માટે તૈયાર થયા. રોહિણી પુત્ર મોટા છે, સૌ પ્રથમ એનું નામ પાડ્યું. અયમ હિરોહિણી પુત્રો રમયન્ન સુરદો ગુણૈ આખ્યાયસ્તે રામયિતે બલાધિકયાદ બલમ વિદુ. નામકરણ સંસ્કાર વખતે રોહિણીના ખોળામાં યશોદાનો દીકરો છે અને યશોદાના ખોળામાં રોહિણીનો દીકરો છે. રોહિણી એના દ્વારા એમ બતાવ્યું કે પાકી ખાતરી છે કે આ રોહિણીનો જ દીકરો છે. ભલે યશોદાની ગોદમાં બેઠો હોય પણ નામ એનું રોહિણી. મોટા ભાઈ બલદેવ માના નામથી ઓળખાય. રોહિણી એટલે રોહિણીનો પુત્ર. નાનો ભાઈ કૃષ્ણ છે, પિતાના નામથી ઓળખાય. વાસુદેવ પછી બલદેવજીને આ રોહિણી સિવાય એક બીજું નામ આપવામાં આવ્યું બલ. બહુ બળવાન થશે. ત્રીજું નામ રામ, કારણ કે પોતાના ગુણો વડે સૌને રમાડશે, સૌને રાજી કરશે, એટલા માટે એક નામ એનું રામ. ચોથું નામ સંકર્ષણ, એટલે દેવકીના ગર્ભમાંથી ખેંચી અને રોહિણીના ગર્ભમાં એને સ્થાપન કરવામાં આવ્યા, એટલે એક નામ એનું સંકર્ષણ. બલમાં અધિક છે એટલે બલભદ્ર. યાદવોનું એકપણું કરશે, યાદવોને એકત્ર કરશે, એનું સંગઠન કરશે. એમ દાઉદી મહારાજે યાદવોની એકતા ટકાવી રાખવા એનું સંગઠન કર્યું. યાદવોમાં બહુ બળ તો હતું જ, પણ વધારે સંગઠનનું બળ હતું, એટલે બલભદ્ર કહેવાયા. પછી રોહિણીની ગોદમાં જે લાલો છે એની સામે ગર્ગાચાર્ય મહારાજે જોયું, મનમાં વિચાર કર્યો કે આહા, રોહિણીની ગોદમાં કોણ સૂતું છે? બ્રહ્મ, જે કૃષ્ણના રૂપમાં છે. ગર્ગાચાર્ય મહારાજ કોણ? બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ. એની ગોદમાં બ્રહ્મ છે તો આ ગર્ગાચાર્ય કોણ છે? બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ.
બ્રહ્મને જાણવામાં જે સમર્થ હોય, શ્રેષ્ઠ હોય એવો બ્રહ્મવિદ. બ્રહ્મને જાણવામાં જે શ્રેષ્ઠ છે, બ્રહ્મવિદ છે, એટલે બ્રહ્મને જાણનારો બ્રહ્મવિદ એને કહેવાય. ગર્ગાચાર્ય મહારાજે એને તરત ઓળખી લીધા. ભલે આજે બ્રહ્મ છે યશોદાનો બેટો થઈને આવ્યો, પણ ગર્ગાચાર્ય મહારાજ જાણી ગયા કે આ પરાત્પર બ્રહ્મ છે. રામાયણમાં એવા બ્રહ્મવિદામ શ્રેષ્ઠ જનકજી છે. એ પણ બ્રહ્મમાં નિશ્ચિત છે, નિર્ગુણમાં નિશ્ચિત છે. બ્રહ્મને જાણનારા જ્ઞાનીઓ એમ જ માને કે બ્રહ્મ તો નિર્ગુણ અને નિરાકાર છે. પણ જનકજી પણ એવા શ્રેષ્ઠ બ્રહ્મવિદ અને નિર્ગુણ નિરાકારમાં માનનારા છે. અહીંયા આગળ આ ગર્ગાચાર્ય છે એ પણ બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ છે, બ્રહ્મને જાણનારા છે. ગર્ગાચાર્ય મહારાજ જાણી ગયા કે આ કોઈ સાધારણ નથી. યશોદાનો લાલો ગર્ગાચાર્યને જુએ અને ગર્ગાચાર્ય યશોદાના લાલાને જુએ. આંખમાં આંખ જ્યાં પરોવી અને બ્રહ્મને જોતા એની અનુભૂતિ કરતા જાણે ગર્ગાચાર્ય મહારાજ તે સમાધિસ્થ થયા અને સમાધિ લાગી ગઈ. બ્રહ્માનંદમાં મગ્ન થયા, ન બોલે ન હલે, આંખ એમની એમ, આંખ પણ મટકું ના મારે, જાણે ચિત્ર દોર્યું એમ શબ્દ થઈ ગયા. જાણે મૂર્તિઓ એમ ગર્ગાચાર્ય મહારાજ સ્થિર છે. બહુ સમય વીતી ગયો એટલે યશોદાએ કહ્યું કે મહારાજ શું થયું? પૂતળાની જેમ કેમ સ્થિર થઈ ગયા? નંદ બાબાએ બાવડું પકડી અને જરાક હલબલાવ્યા કે મહારાજ નિદ્રામાંથી જાગતા હોય એમ બોલ્યા કે હે? નંદજીએ કહ્યું કે મહારાજ ક્યાં ખોવાઈ ગયા? આપણે નામકરણ કરવા માટે બેઠા છીએ, યાદ છે ને? રોહિણીના દીકરાનું નામ પાડ્યું, હવે અમારા દીકરાનું નામ પાડો. લાલો લાલો તો અમે કહીએ છીએ, પણ હવે તમે કંઈક નામ બતાવો. ગર્ગાચાર્યની આંખમાંથી આનંદ અશ્રુ આવ્યા. બોલ્યા કે રે નંદ યશોદા, તમારા લાલાનું શું નામ પાડું? આના તો દર્શન કરતા તો હું મારું નામ ભૂલી ગયો. તો આ લાલાનું શું નામ મારે પાડવું? હું આને જાણું છું, આના તો હરિ તારા નામ છે હજાર. બહુનિ સંતિ નામાનિ રૂપાણિ ચ સુતસ્ય તૈ ગુણકરમાનુરૂપાણિ તન્યહં વેદનો જનાઃ. તમે કહેતા હોય તો અનેક નામમાંથી હું એનું એક નામ નક્કી કરી દઉં. યુગે યુગે આ તમારો પુત્ર અવતરે છે ત્યારે દરેક યુગમાં એના વર્ણ જુદા હોય. સતયુગમાં એ આવે એટલે શુક્લ વર્ણ હોય, ત્રેતામાં આવે એટલે રક્તવર્ણ હોય, દ્વાપરમાં આવે એટલે પિત્ત વર્ણ હોય, અને કલયુગમાં આવે એટલે કૃષ્ણ વર્ણ હોય, કાળો હોય. અત્યારે આ કાળો છે માટે એનું નામ કૃષ્ણ નક્કી કરવું છે. કૃષ્ણ એટલે કાળા. આમ વર્ણ ઉપરથી નામ પાડ્યું. વર્ણ, કુલ, કર્મ, લક્ષણ આ બધા ઉપરથી પેલાના સમયે નામ પડતા. સૌને આકર્ષિત કરે, આકર્ષિત કરે એ કૃષ્ણ. આ લક્ષણનું નામ છે. સૌને રમાડે એ રામ. આ લક્ષણનું નામ છે. વેદનો વિસ્તાર કર્યો, આ કર્મ પ્રમાણે નામ છે. એનું કામ શું? વેદનો એને વિસ્તાર કર્યો એટલે એને વેદ વ્યાસ કહેવાય. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ અને તપશ્ચર્યા કરી માટે બાદરાએ આ કર્મ ઉપરથી એનું નામ પડ્યું. આ બધા કર્મ ઉપરથી નામ. રઘુવંશમાં રામ પ્રગટ થયા માટે રાઘવ કહેવાય. આ કુળ ઉપરથી નામ. વર્ણ, કર્મ, ગુણ વગેરે રીતે નામ પડે. દેવકીની પુત્રી એ દેવકી કહેવાય. દ્રુપદની પુત્રી એ દ્રૌપદી કહેવાય. જનકની દીકરી જાનકી કહેવાય. વરુણદેવના પુત્ર વસુદેવના પુત્ર માટે એને વાસુદેવ કહેવાય.
ગર્ગાચાર્ય નંદજીને કહ્યું, પૂર્વે તમારા મિત્ર વસુદેવનો આ પુત્ર હતો, તેથી આનું એક નામ વાસુદેવ પણ કહેવાશે. પૂર્વે ક્યાં અત્યારે જ છે, પણ વસુદેવજીએ કોઈને કહેવાની ના પાડી છે. નિર્ગુણ નિરાકાર પરમાત્માને સગુણ આકાર તો આપણે બનાવીએ છીએ. અરૂપી અને અનામી રૂપ અને નામ દેવાવાળા તો ભક્ત જ હોય છે. વસુદેવ દેવકીએ નિરાકારનો નિરાકાર બનાવ્યો અને ગર્ગાચાર્ય મહારાજે એને નામ આપ્યું. આપણે જેને નામથી પોકારીએ છીએ, પરમાત્મા ને આપણે જે નામથી પોકારીએ એ રૂપમાં પરમાત્માથી આપણી સમક્ષ ઉપસ્થિત થાય. જ્યારે ભગવાન કૃષ્ણચંદ્ર મથુરાના સમરાંગણમાં પ્રવેશ કરે ત્યારે સ્ત્રીઓને જે ભગવાન સાક્ષાત કામદેવના રૂપે દેખાય છે, યોગીઓને પરમ તત્વમય દેખાય છે, હરિભક્તોને પોતાના ઈષ્ટદેવ તરીકે દેખાય છે, વૈષ્ણવોને ઠાકોરજી દેખાય, જ્ઞાનીઓને વિરાટ રૂપમાં આ એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અને કંસને સાક્ષાત મૃત્યુના રૂપમાં એ દેખાય. જેવી જેની ભાવના એવી રીતે ભગવાન શ્રી પ્રગટ થાય. જેના હે કે રાહી ભાવના દેશે પ્રભુ મોરાતી તીના હિ દેખીતે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. જેના હે કે રાહી ભાવના દેશી પ્રભુ મોરાતી તિન્હ દેખીતે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. જેની જેવી ભાવના એને એવા રૂપમાં ભગવાન દેખાય. ભગવાનના અનેક નામ છે, કોઈ પણ નામથી એને પુકારો એ રીતે ઉપસ્થિત થાય, એ રીતે દર્શન દે. પછી ગર્ગાચાર્ય મહારાજે ભવિષ્ય કથન કર્યું. નંદ બાબા, તમે ધન્ય છો, પરમાત્માએ કૃપા કરી અને બાળક તમારે ત્યાં આપ્યા. એનું ધ્યાન ધરજો, ધ્યાન રાખજો, એને સાચવજો, એનું રક્ષણ કરજો. અનેક વાર સંકટ સમયમાં આ બાળક તમારી રક્ષા કરશે. યશોદાએ પૂછ્યું, મહારાજ એની હાથની રેખા જોઈ અને કહો કે આ ભણશે કે નહીં. કનૈયાના નાના નાના હાથ પોતાના હાથમાં લઈ અને ગર્ગાચાર્યે કહ્યું કે આ ભણશે ખરો અને ભણાવશે ખરો. વેદો તો આના સહજ શ્વાસરૂપ છે. સારું મહારાજ, હવે એ કહો કે આના લગ્ન થશે કે નહીં. ગર્ગાચાર્ય એનો હાથ જોઈ ગણતરી કરવા માંડ્યા. વારા ઘડીએ ગણતરી કરે, કઈ બોલે નહીં, ચૂપ થઈ જાય. એકવાર ગણ્યું, ફરી પાછી અક્ષરી જોઈ, રેખા જોઈ, ફરી પાછી ગણતરી કરવા માંડ્યા, વેઢા ગણવા માંડ્યા. કોઈ મગજમાં કઈ ઉતરે નહીં. મહારાજની ભૂકોટી ચડી ગઈ. ત્રીજી વાર ગણતરી કરે. યશોદાએ પૂછ્યું કે મહારાજ કેમ કઈ બોલતા નથી, આ પરણ છે ક્યારે, એના લગ્ન થશે કે નહીં. ઉભા રહ્યો, હજી એક વાર ફરીથી ગણી લઉં, કદાચ કઈ ભૂલ થતી હોય તો કે મારું ગણિત ક્યારેય ખોટું ન પડે એમ થાય, કદાચ ભૂલ થાય. 1108 પત્નીઓ થશે. મહારાજ શું કહો છો, બરાબર ગણ્યો? એને આશ્ચર્ય લાગ્યું. અત્યાર સુધી ગર્ગાચાર્યને નવાઈ લાગતી હતી, હવે આ ખુદ યશોદાને નવાઈ લાગી કે આ તમે શું કહો. અરે 3 વાર ગણ્યો, જરાય ગણતરી ખોટી નથી, પણ ચિંતા ન કરો માં,
આ એ બધાને સાચવશે. રામ મર્યાદા પુરુષોત્તમ હતા. એક પત્ની વ્રત તેનું પાલન કર્યું. એક બાણ એક વચન. જ્યારે કૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ છે, પણ હકીકતમાં બંનેમાં સમન્વય છે, મર્યાદા અને પુષ્ટિનો. એક વૃદ્ધ દંપતી હતું. એમાં પુરુષ છે એ રામનો ભક્ત હોય અને સ્ત્રી છે એ કૃષ્ણની ભક્ત હોય. ક્યારેક એ બે વચ્ચે અંદરો અંદર એવો મીઠો ઝઘડો થાય. બાપા એમ કે જુઓ અમારો રામ એક વચન એક પત્ની, અને તમારા કૃષ્ણને કઈ 16,108. તો સ્ત્રી એમ કે 16,108 ભલે હોય, પણ બધીને હાજરી તમારા રામને એક હતી એને ના હાજરી હતા. એક ધોબીએ કીધું અને કાઢી મૂકી. અમારા કનૈયાએ 16,108 ને સાચવી. અને અમારા કનૈયાએ ધોબીને એક ધીકો માર્યો ને હતો નહોતો કરી નાખ્યો. મથુરામાં જયારે ભગવાન જાય ધોબીનો ઉદ્ધાર કરે છે, કથા આગળ આવશે. એને હતો નહોતો કરી નાખ્યો. એટલે ફરી પાછો પુરુષ એમ કે જુઓ અમને યમુનામાં સ્નાન કરવાની કેવી મજા આવે. એટલે બાપ સ્ત્રીઓ એમ કે, એટલે ફરી પાછો પુરુષ એમ કે મજા તો આવે, પણ કાચબા બહુ કવરાવે અને બાર ચોબા બહુ કવરાવે. મથુરાના ચોબા અંદર નદીમાં કાચબા કવરાવે. તમે બધી ડોસીઓ ભેગી થઈને ઓલું ગાયા કરો ને કે અમને દેજો યમુનામાં વાસ. ભગવાને તમારી પ્રાર્થના સાંભળી. બીજે જન્મે બધી કાચબા જેવી છું. ભગવાને તમારી પ્રાર્થના સાંભળી. અંદર પડો એ ભેગા બાર સરખી રીતે નાહવા ન દે. તમારો જાણે હક હોય એમ બટકા ભરીને બહાર કાઢે કે નીકળો બહાર. પછી ગર્ગાચાર્ય મહારાજ મથુરા પધાર્યા. વસુદેવ દેવકીના મળ્યા. પોતે નામકરણ સંસ્કાર કર્યા. એવા સમાચાર આપ્યા. મોટાનું નામ છે બલભદ્ર, રોહિણી અથવા તો શંકરષણ. નાનાનું નામ રાખ્યું કૃષ્ણ. વસુદેવ અને દેવકી રાજી થયા. કૃષ્ણ અને દાવ મોટા થવા લાગ્યા. થોડો સમય ગયો. કાલેન વ્રજતા તેન ગોકુલે રામ કેશવો જાનુભ્યમ સહપાણિભ્યમ બ્રહ્માણો વિજહરતો. બલરામ અને કૃષ્ણ ભાખોડિયાભર ચાલતા થયા. બે ગોઠણ અને બે હાથ એવી રીતે ચાલતા શીખા. ભગવાનની લીલા છે મધુર છે. એમાં મધુરતા છે. આઘાત જગતને જે ચલાવે એ આજે ચાલતા શીખે છે. જેની કૃપાથી પંગુ લંઘયતે ગિરિમ, લંગડો હોય ચાલતો થઈ જાય. મંગો હોય મુકમ કરોતિ વાચાલમ, એ બોલતો થઈ જાય. એ આજે ચાલતા શીખે ને એ આજે બોલતા શીખે. આ લીલા માધુરી છે. ભગવાન ભાખોડિયાભર આવડી ગયું એટલે હવે યશોદાને અને રોહિણીને બહુ કામ વધી ગયું. વધારે ધ્યાન આપવું પડે. 4 પગે ચાલતા ચાલતા ક્યાંના ક્યાં જતા રહીએ. ભાખોડિયાભર ચાલતા ચાલતા ક્યાંના ક્યાં જતા રહીએ. યશોદા મૈયા ધ્યાન રાખે અને બચાવે. શેનાથી? શૃંગીથી, અગ્નિથી, દ્રષ્ટિથી, જલથી, કંટકથી, પક્ષીથી, એનાથી બચાવે. શૃંગી એટલે સિંગડાવાળા પ્રાણીઓથી બચાવે. ક્યારેક ચાલતા ચાલતા ગાય આગળ જતા રહીએ. ક્યારેક એ રસોડામાં પહોંચી જાય, ક્યારેક અગ્નિ આગળ પહોંચી જાય. એમ હવે વધારે પડતું ધ્યાન દેવું પડતું હતું. ક્યારેક નંદ ભવનની અંદર એમાં તો ફરતી બાજુ વાડ હોય, ક્યારેક કાંટા લાગી જાય એટલે વારા ઘડીએ એની પાછળ જવું પડે. એમાં
ભગવાન છે એક વખત વાડની અંદર ક્યાં એને મોતી જોયા એટલે કનૈયાએ આંગળી ચીંધી, ઈશારા દ્વારા કીધું. માં સમજી ગઈ, સામે લાલ અને સફેદ ચણોઠી દેખાણી. માતાએ એને ગુંજાની માળા બનાવી દીધી ચણોઠની અને ભગવાનને અર્પણ કરી. ઠાકોરજીની સેવાનો આ એક શૃંગાર છે. ગમે એ વસ્તુ અર્પણ કરી હોય ત્યારે એક આ ગુંજાની માળા પણ અર્પણ કરવામાં આવતી હોય ત્યારે આ શૃંગારની સમાપ્તિ થાય. વળી થોડોક સમય ગયો અને પ્રભુ છે એ જે જગતનો આધાર કહેવાય આ નંદ ભવનની દિવાલનો આધાર લઈ એનો ટેકો લઈ અને ચાલતા શીખા. મયાએ એને કોઈ આધાર વગર ઊભા રાખે, દૂર દૂર લઈ જાય, એવી રીતે એને ચલાવે, બોલાવે, આવો આવો લાલા, એવી રીતે બાળકને આપણે જેમ ચલાવતા હોય ઊભો રાખીએ એ રીતે ચલાવતા શીખે. પ્રભુ ચાલતા આવે, 2-3 ડગલા ભરે પછી ભપ થઈ જાય, પડી જાય, ફરી પાછા ઊભા થાય. યશોદાજી દોડે, ઉઠાવી લે, મુખ ચુંબન કરે, વળી ચાલતા શીખવાડે. આખા જગતને ચલાવનારો એને આજે યશોદા ચાલતા શીખવાડે, પાપા પગલી મંડાવે. આ બહુ સહજ લીલા છે ભગવાનની. પરબ્રહ્મ પણ જ્યારે કોઈનો બેટો બનીને આવે ત્યારે એને ચાલતા શીખવું પડે. લીલાની મજા જ આ છે. લોકવતુ લીલા કેવલ્યમ ઉપનિષદની અંદર એમ કીધું કે લોકોનું રંજન કરવા માટે ભગવાન આ બધું કરે. એ સર્વ સમર્થ છે એટલે ચાલતા તરત જ શીખી જાય એવું નહીં, પણ કહે છે કે માં તું મને ચાલતા શીખવ, હું તો પડી પણ જાઉં, તું મને ઉઠાવી લે. આ ભગવાનની બાળ સહજ લીલા છે. બાળક બની અને વેદ ગર્ભ આ જે લીલા કરે, લીલાનું જેમણે દર્શન કર્યું છે એ બધા કેવા ભાગ્યશાળી હશે. વળી થોડો સમય ગયો, હવે પ્રભુ દોડે છે, મિત્રોની સાથે ગોકુળની ગલીઓમાં રમવા જાય. ઘણા બધા સખાઓ સાથે થયા. એમાં એક શ્રીદામ છે, સ્તોક છે, સુબલ છે, મધુમંગલ છે. એક સાવ હાડપિંજર જેવો દુબળો પાતળો એક છોકરો. કનૈયાએ સખાને પૂછ્યું કે મિત્ર તારું નામ શું છે? મારું નામ મનસુખ છે. કનૈયાએ હસતા હસતા કીધું કે મનસુખે નથી અને તનસુખે નથી. અલિયા મનસુખ તું આવો દુબળો પાતળો કેમ છે? જો મનસુખ મને તારા જેવા દુબળા પાતળા માણસો ગમતા નથી. ભગવાને એમ કીધું. તું ખાઈ પી અને તગડા જેવો કેમ નથી થતો? તો હું કેવો છું? એટલે એને જવાબ દીધો કે તું તો હોય જ ને, તારે તાજું માખણ દરરોજ ખાવા મળે, દૂધ, ઘી, છાશ વગેરે રોજ મળે, તું તો તગડો જ હોય. અમને કઈ એવું મળતું નથી. લાલાએ પૂછ્યું કેમ તને એવું નથી મળતું? અમારે ત્યાં કઈ દૂધાણું નથી. તો શું થયું? આડોશી પાડોશીને તો દૂધાણું છે ને, ત્યાં જઈને માગીને ખાવાનું, પણ તગડા તો થવાનું. દરરોજ માગવા જઈએ તો કાયમ ને ના આપે. તો શું કરવાનું? તો કે ચોરી કરવાની, ચોરી કરીને ખાવાનું, પણ તગડા તો થવું જ પડે. મનસુખાએ કહ્યું વાહ, સલાહ તો તારી બહુ સારી છે. ચોરી કરતા ગોપીઓના હાથમાં પકડાઈ જઈએ તો ગોપી એક થપ્પડ મારે તો મારું તો પૂરું થઈ જાય ને. એક તો 2.5 હાડકા, એમાં પાછું ચોરી કરીને માખણ ખાવા જવું, ગોપી મારે તો આમાં શું કરવું? મારું તો આવી જ બને. કૃષ્ણએ કહ્યું કાંઈ વાંધો નહીં, ભલે તું નહીં, તારા માટે થઈને હું ચોરી કરી અને તને ખવડાવીશ. અને ભગવાન ભક્ત માટે ચોર થયા. બધાએ ભેગા મળી અને એક મંડળીની રચના કરી. નામ આપ્યું ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. કૃષ્ણ થયા એના અધ્યક્ષ,
દાઉજી મહારાજ ઉપાધ્યક્ષ અને બાકી બીજા બધા સભ્યો અને એમાં ન જોડાય એ અસત્ય. અમારા મંડળમાં જે હોય એ સભ્ય ગણાય, બાકી બધા અસભ્ય. એટલે બધા એના સભ્ય થયા, એક મોટું ટોળું થયું, એમાં પરણેલા હોય. ઘણી વખત તો એવું થાય કે 35 વર્ષનો કોઈ હોય તો એની યારે એનો દીકરો હોય, બાપ દીકરો બે ભેગા હોય. એવી આ મંડળી. એની ઘરવાળી એમ કે તમે તો લાજો, દીકરો તો એના ભેગો જાય રખડવા આવે, તમને એના ભેગો રખડવાનો શોખ છે? આ મંડળ એક થયું, એના કાર્યક્રમો નક્કી થયા. શું કાર્યક્રમ? તો કે ચોરી કરવામાં, ચોરી કરવાની બે કે એવું નક્કી કર્યું. આ મંડળ નું કામ એવું વધ્યું કે યશોદાની પાસે ફરિયાદો આવવા લાગી. ગોપીઓ ભેગી થઈ અને ફરિયાદ કરવા આવી. વત્સન્નમંચકિત સમયે ક્રૌ સંજાતઃ શહ તેયં સ્વાદવયદહદધીપયઃ કલ્પિતેસ્તેય યોગૈ મરકન્ન ભોક્ષયન્ન વિજજતિ તેન ચાતિ ભંડમ ભિન્નતિ દ્રવ્યલાભેશ ગુહકુપિતો યાવત પ્રકોષ્યતો કન. ગોપીઓનું ટોળું આવ્યું. કૃષ્ણ માની પાછળ છુપાઈ જાય, આ પ્રવૃત્તિ જેવી કરે ચોરીની. એક ગોપીએ કહ્યું કે રે ઓ યશોદા મૈયા, સાંભળો, સંભાળો તમારા કનૈયાને. શું થયું? તારો લાલો અમારે ત્યાં આવી અને માખણ ચોરી અને ખાય છે. ચોરી કરવાની બહુ ખરાબ આદત પડી છે એને. યશોદાએ કહ્યું કરે ગોપી, મારો લાલો મારા ઘરે પેટ ભરી અને જમતો નથી, એને ભૂખ લાગી હોય. મારો લાલો કદાચ તારે ત્યાં આવી અને 2 લોંદા માખણ ખાઈ જાય, પોતાનું પેટ ભરે, તો એમાં તારું શું લૂંટાઈ જાય છે? અને માએ એવો, યશોદાએ એવો જવાબ દીધો. સાંભળ, મારો કનૈયો તારે ત્યાં આવી અને 2 લોંદા માખણ ખાઈ જાય તો મારે ઘેરથી તું 4 લોંદા માખણ લઈ જાજે, પણ મારા લાલાને કોઈ દી ના નહીં કહેતી, એને ખાવા દેજે. તું તારે ત્યાંથી તું મારે ત્યાંથી બમણું લઈ જજે. સાથે બીજી વાત એ કે મારા લાલાને કોઈ દિવસ ચોર નહીં કહેતી, એને ગાળ ન દેતી. તમે બધી અત્યારે નાનપણથી જ એને ચોર કરવા માંડો, એને વગોવી દો તો મોટો થાય તો એને દીકરી કોણ દે? માં છે એટલે એને ચિંતા થાય. મારા ઘરમાં ક્યાં ઓછું છે તારે ઘેર આવી અને ચોરી કરીને ખાય? આ ભરી માખણની માટલી મેં કોઈ દી એને કોઈ વાતની ના નહીં પાડી, છતાં તું એમ કહેતી હોય કે તારા ઘરમાં એને ચોરી કરી. ફળિયાની વચ્ચે મટુકી ભરી અને મૂકી દીધી. ગોપીઓની વચ્ચે માખણનું માટલું મૂકી દઈ અને યશોદા બોલ્યા કે જે ઘરમાં અમારા લાલાને જેટલું ખાધું હોય એ બધા એમાં તોડી લઈ જાવ. જેની જેટલું લાલો ખાઈ ગયો તમારે જેટલું ઓછું થયું એટલું આમાંથી ઉપાડ. ગોપીઓએ કહ્યું કરે માં, તારો લાલો અમારે ત્યાં આવી અને 2 લોંદા માખણ ખાઈ જાય, એમાં અમે કાંઈ ગરીબ નહીં થઈ જઈએ, એમાં અમારું કાંઈ લૂંટાઈ નથી જવાનું, પણ માખણ ખાઈ જાય એ તો અમને ગમે, પણ એકલો આવે તો. આ તો ગામના બધા છોકરાઓને ભેગા લઈ અને પછી આવે અને બધાને ખવડાવે. કનૈયો માની પાછળ સંતાઈ ગયો. મૈયાએ લાલાને પૂછ્યું કે બેટા, તું આવું કરે છે, બધાયના માખણ ખવડાવે? એટલે કનૈયો કે હા માં, તે જ મને શીખવાડ્યું કે ક્યારેય એકલા ન ખવાય, બધાયને ખવડાવી અને ખવાય. યશોદાને થાય કે વારી જાવ મારા લાલા ઉપર, એટલે વળી પાછી દુખણા લઈ ગઈ.
એને આનંદ થાય કે વાહ મારો દીકરો અવડો નાનકડો કેવો સમજદાર છે. એટલે ઓલી ગોપીઓને ખખડાવે, જો તને કઈ ખબર પડે છે? વેચીને ખવાય, એકલા ન ખવાય. મારા લાલાના સંસ્કાર તું જો. એ બધાને ખવડાવીને પછી ખાય. અને માખણ આપણા છોકરાઓના પેટમાં જ જાય છે, એમાં ફરિયાદની ક્યાં વાત છે? ગોપીએ કહ્યું એ તો ઠીક છે, તમારો લાલો ખાય, ગામના છોકરા ખાય, એનો વાંધો નહીં, પણ આ તો વાંદરાઓ નહીં ખવડાવે. મૈયાએ પૂછ્યું કે લાલા તું એમ કરે છે? લાલો કે માં અમે ખાતા હોઈએ પછી વાંદરા બાજુમાં હોય એને એવી ઈચ્છા થાય ખાવાની, અને તે નહોતું કીધું કે પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ હોવો જોઈએ? તે જ તો મને શીખવાડ્યું છે. વળી પાછી યશોદાને આનંદ થાય કે વારી જાવ મારા લાલા ઉપર દુખા લઈએ. પાછા કે ગોપી એટલો સમજદાર છોકરો છે, પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવી જોઈએ. એ બચારા જીવ છે, એને થોડો એનો અનાદર કરાય, એને માખણ ખાવા આપવું જોઈએ. ગોપીએ કહ્યું કે પોતે ખાય, બીજાને ખવડાવે, વાંદરાને ખવડાવે ત્યાં સુધી બરાબર છે, પણ પછી ભંડ ભિન્નતી માટલાને ફોડી નાખ્યા. અરે દરરોજ કેટલા માટલા લાવવા? યશોદાએ પૂછ્યું કે લાલા તું માટલા ફોડી નાખે છે? કનૈયાએ કહ્યું કે હા. ના, હું માટલા ફોડતો નથી, ફૂટી જાય છે. માટીના હોય. યશોદાએ કહ્યું કે આ ફૂટી જાય, માટીના છે એ તો ફૂટી જ જવાના હોય ને, ફૂટવા માટે તો સર્જાયેલા છે. આ રીતે ગોપીઓ વારાફરતી ફરિયાદ કરવા આવે. છેલ્લે યશોદા એમ કે તો પછી તમે એક કામ કરો કે માટલું તમારું ફૂટે નહીં, મારો લાલો તમારા ઘરમાં આવી અને ચોરી ન કરે, એનો તમારે એક વિકલ્પ છે કે તમે સિક્કું બનાવો, એ સિક્કાની અંદર માખણને લટકાવી અને ઊંચું રાખો. ગોપીઓએ કહ્યું કે માં જેના ઘરમાં ચોરી